નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8માં સંસ્કૃતમાં જે 5મું ચેપ્ટર જોઈ રહ્યા હતા, પ્રભાત વર્ણન. તો આજે એમાં આપણે આગળ વધીશું. તો આજે પ્રભાત વર્ણન છે એ વિશે પહેલા થોડી વાત કરીએ કે ગયા લેક્ચરમાં આપણે છેલ્લે જે પ્રભાત વર્ણન જોયું હતું, એટલે કે સવારનું વર્ણન. પ્રભાતનો અર્થ થાય સવાર અને વર્ણન એટલે વર્ણનમ એટલે વર્ણન, કે હરેક સવાર એ કંઈક ને કંઈક નવો સંદેશો આપણા જીવનમાં લઈને આવે છે. અને એ વખતે એ પ્રકૃતિના જે તત્વો છે એ આળસ મરડીને બેઠા થાય છે, અને એમાં આપણા જીવનનો એ નવ સંચાર એ થાય છે. અને માણસ પણ એ નિદ્રા કે તંદ્રાનો એ ત્યાગ કરીને પોતપોતાના એ કામકાજમાં લાગી જાય છે. અને આ કાવ્ય જે છે પ્રભાત વર્ણન, એ આવું જ કંઈક રમણીય દર્શન, સુંદર દ્રશ્ય આપણી સામે પ્રભાત વર્ણન એટલે કે સવારનું વર્ણન કરે છે. જે આ કાવ્યના લેખક છે વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી, એ અહીં આપણને સવારનું વર્ણન, પ્રભાત વર્ણનમ એ કરાવી રહ્યા છે. જેમાં આપણે ગયા લેક્ચરમાં ચંદ્રમ અસ્તમ ગચ્છતિ સૂર્યમ ઉદયમ ગચ્છતિ પરિતો ભવતી પ્રકાશઃ મંદમ જલતી સમીરઃ મધુપો ભવતી સધીરઃ. આવું આપણે કંઈક ગયા લેક્ચરમાં સાંભળ્યું હતું અને એના વિશે થોડું જાણ્યું હતું કે ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉદય પામે છે અને ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. પવન હળવે હળવે વાય છે અને ભમરો ધૈર્યવાન બને છે. મધુપો ભવતી સધીરઃ, ભમરો ધૈર્યવાન બને છે. બીજું આપણે પદ્ય, બીજો શ્લોક આપણે જોયો હતો, કલિકા વૃંદમ વિકસતી લતિકા વૃંદમ વિલસતી નિદ્રા તંદ્રા ભગ્ના જનતા કર્મણી લગ્ના શકલે, એટલે કે સર્વત્ર નવ ઉલ્લાસ વદને વદને હાસ. કે કળીઓનો સમૂહ ખીલે છે, લતાઓનો સમૂહ શોભે છે, નિંદર અને ચુસ્તી એ જતી રહી છે અને લોકો પોતપોતાના કામકાજમાં લાગી ગયા છે. સર્વત્ર નવો આનંદ છે અને દરેકના મુખ ઉપર એક હાસ્યની એક કિરણ છે, એક હાસ્ય છે. બે પંક્તિ જોઈ હતી. ત્રીજી પંક્તિમાં આપણે જોયું હતું પથિપતિ જનસંચાર નુપુર નવરંકાર વિટપે ખગકુલ કુલરવ ગાવ ચરિતુમ ચલિતા. કે પથિપતિ જનસંચાર, કે દરેક માર્ગ પર માર્ગે માર્ગે લોકોની અવર જવર છે. ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે અને વૃક્ષની ડાળી પર પંખીઓના પરિવારનો કલરવ અવાજ સંભળાય છે અને ગાયો ચારો ચરવા જતી રહી છે. આવા ચિત્રો સહિત આપણે આ કાવ્ય જોયું હતું. આ 3 કાવ્ય આપણે ગયા લેક્ચરમાં જોયા હતા અને આપણે કહ્યું હતું કે આગલા લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમાં આ પથિપતિ જનસંચાર એ બધા આપણે જોયા હતા. હવે આપણે આ છેલ્લું કાવ્યની છેલ્લી પંક્તિઓ આજે આપણે આ લેક્ચરમાં એ જોવાના છીએ. પેલા આપણે અહીં પણ આ ચોથી પંક્તિમાં પણ આપણી સામે એક ચિત્ર આપી રહ્યું છે. સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યા છે, બાળકો રમી રહ્યા છે અને એક વ્યક્તિ નદીમાંથી સ્નાન કરી ભગવાન સૂર્યનારાયણની પૂજા અથવા પ્રાર્થના કરી રહ્યા છે, એવું આપણી સામે દ્રશ્ય દેખાઈ રહ્યું છે. હવે પહેલા આપણે એનું પઠન કરીશું
અન્વય દ્વારા અર્થ કરીશું, શબ્દશ અર્થ કરીને મૂળ ભાવાર્થ આપણે જોશું. તો શરૂ કરીએ આપણે આજનું આ લેક્ચરમાં. આજે આપણે ગયા લેક્ચરમાં આપણે જે આ પંક્તિ જ્યાંથી આપણે છોડ્યું હતું ત્યાંથી આપણે આગળ વધીએ. હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ. ફરીવાર પઠન કરીએ. હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ. કે કહેવામાં આવ્યું કે હસ્તે હસ્તે પત્રમ દૃશ્યતે, અન્વય જોઈએ, અને વદને વદને સ્તોત્રમ શ્રૂયતે બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ ખેલતી. કે દરેક ભક્તના હાથમાં પત્ર અને પુષ્પ અને દરેક ભક્તના મુખમાં સ્તોત્ર છે. હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્ર ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ. કે બાળકોનો સમૂહ, એ ઘણા બધા બાળકો એ ગીત ગાઈ ગાઈને રમે છે. આપણી સામે જે દ્રશ્ય ચિત્ર જોઈ રહ્યા છીએ આપણે, એમાં પણ એવું જ છે. કંઈક સૂર્યનારાયણ પ્રગટ થઈ રહ્યા છે. એક વ્યક્તિ ભગવાનની પત્ર પુષ્પ દ્વારા પૂજા કરી રહ્યા છે સૂર્યનારાયણની, અને બાળકો સામે ગીત ગાતા ગાતા રમી રહ્યા હોય એવું દ્રશ્ય આપણી સામે, ફોટો આપણી સામે, ચિત્ર આપણી સામે દેખાઈ રહ્યું છે. શબ્દ અર્થ કરીએ કે હસ્તે હસ્તે એટલે કે હાથમાં હાથમાં, દરેક ભક્તના હાથમાં. આપણે એનો અર્થ લઈએ તો એવો થાય. પત્રમ એટલે પાંદડું. પુષ્પ એ ભગવાનને ચડાવવા એ મંદિરમાં જાય છે. વદતી વદને વદને એટલે કે દરેકના મુખમાં અથવા દરેક મુખમાં. સ્તોત્રમ એટલે કે સ્તોત્ર, સ્તુતિ જેને આપણે કહીએ, ભગવાનની સારા ભાવથી કરવામાં આવતું કોઈ પાઠ, અથવા જેને આપણે ઘરમાં આપણે પણ સ્તોત્ર કરતા હોઈએ, સ્તુતિ કરતા હોઈએ, એને સ્તોત્રમ એટલે કે સ્તુતિ. બાલક વૃંદમ બાળકોનો સમૂહ. બાલક વૃંદમ એટલે બાળકોનો સમૂહ. ગીતમ એટલે ગીત. ગાયમ ગાયમ અહીં ગીતવા ગીતવા એટલે કે ગાય ગાયની. અહીં ગઈ ગાય ધાતુ છે મૂળમાં, જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે, અને એ ધાતુનું અણમૂલ પ્રત્યય વાળું ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવ્યું છે. ગયનું ગાય થઈને અમ પ્રત્યય લાગવાથી વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો ગાયમ એવું રૂપ બને. ફરીવાર રિપીટ કરું, આજે ગાયમ ગાયમ છે એ ગીતવા ગીતવા એટલે કે ગાય ગાયને એવું રૂપ થાય. ગઈ ગાય ધાતુ છે મૂળમાં. પરસ્મે બીજા ગણનો પહેલા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે, અને ધાતુ અણમૂલ પ્રત્યય વાળું. વ્યાકરણ શાસ્ત્રની વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો અણમૂલ પ્રત્યયાંત થયું છે, અને ભૂતકૃદંતનું રૂપ છે. જે ગેનું ગાય ગાય ગેનું ગાય થઈને અમ પ્રત્યય લાગવાથી ગાયમ એવું રૂપ બન્યું છે. અને ઉદાહરણ આપણે જોઈએ આના વિશે તો પાયમ પાયમ એવું આપણી સામે રૂપ આવ્યું હોય તો એમાં પીતવા પીતવા એટલે કે પી પીને, એટલે કે અથવા વારંવાર પીને એવો એનો અર્થ થાય. બીજું રૂપ જોઈએ તો શ્રાવમ શ્રાવમ એટલે કે શ્રુતવા શ્રુતવા, ફરી ફરીને સાંભળીને. બાળકો એ સવારના એ રમણીય વાતાવરણથી ખુશખુશાલ થઈને રમતા રમતા ગીતો ગાય છે. શ્રાવમ શ્રાવમ
તો આ આપણે એનો શબ્દશ અર્થ જોયો, મૂળ ભાવાર્થ આપણે પેલા એનો લખી જોઈ લઈએ. કે હસ્તે હસ્તે પત્રમ, પણ કોના? ભક્તના. કે દરેક ભક્તના, કૌંસમાં આપણે લખીએ ભક્તના હાથમાં પત્ર, પુષ્પ અને દરેક કોણ? ભક્તના. શું? તો કે મુખમાં સ્તોત્ર છે. એટલે કે દરેક એ પોતાના દરેક એ ભગવાનનું સ્તોત્ર પઠન કરી રહ્યા છે, ગાન કરી રહ્યા છે. હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ. દરેકના મુખમાં ભગવાનનું સ્તોત્ર છે, ભગવાનનું નામ છે. અને ખેલતી બાલક વૃંદમ, બાલક વૃંદમ ગીતમ ગીતમ ગાયમ ખેલતી. અન્વય જોઈએ તો એવો થાય કે બાળકોનો સમૂહ, હા, બાળકોનો સમૂહ એ ગીત ગાઈને, ગીત ગાઈને, ગીત ગાઈને રમે છે. હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાય. કે દરેક ભક્તના હાથમાં પત્ર, પુષ્પ અને દરેક ભક્તના મુખમાં ભગવાનનું સ્તોત્ર છે. અને ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ, કે બાળકોનો સમૂહ એક ગીત ગાઈને રમી રહ્યા છે. આપણે પણ ઘણીવાર જ્યારે કોઈ પણ રમત રમતા હોય, ક્રિકેટ હોય, ફૂટબોલ હોય કે બેડમિન્ટન હોય, કોઈ પણ રમત હોય, આપણે પણ ઘણીવાર જ્યારે રમતા હોઈએ ત્યારે ગીતો ગાઈ રહ્યા હોય છે. એમ અહીં પણ ખેલતી બાલક વૃંદમ ગીતમ 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 ગાયમ ગાયમ, કે બાળકોનો સમૂહ ગીત ગાઈને રમી રહ્યા છે. એ પોતપોતાના મૂળ આધારે અથવા પોતપોતાની રીતે એકબીજા એને પોતાને જે પણ પ્રિય હોય એવું ગીત ગાઈને રમી રહ્યા છે. વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી. હવે આના કવિનું નામ આપણી સામે છેલ્લે દર્શાવવામાં આવ્યું છે. વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી આના પ્રભાત વર્ણનમ, સવારનું વર્ણન એના કવિ છે. તો અહીંયા આપણે આ પ્રભાત વર્ણનમ, સવારનું વર્ણન એ કાવ્ય, પાંચમું કાવ્ય આપણે પૂર્ણ કર્યું. 4 પદ્યો આપણે આમાં જોયા. તો હવે આ 5 પદ્યના એટલે કે 5મા ચેપ્ટરના શબ્દાર્થો જે પણ આપણે જોયા એ, અને કોઈ કૃદંત જોયું હોય તો હમણાં જ આપણે એક કૃદંત જોયું. કયું જોયું? ગાયમ ગાયમ. ણમૂલ પ્રત્યય વાળું ભૂત કૃદંતનું રૂપ મૂકવામાં
આવ્યું છે, જે ગેનું ગાય ગાય થઈને અમ પ્રત્યે લાગવાથી ગાયમ એવું રૂપ ત્યાં બનેલું છે. તો એ શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો અને તમારી જે ધોરણ 8ની સંસ્કૃતની જે પાઠ્યપુસ્તક છે એની અંદર દર્શાવેલા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો એકે પણ બધાએ પ્રશ્નોના જવાબ અભ્યાસ હોય કે સ્વાધ્યાય બધાએ કમ્પલસરી એ બધા લખવાના રહેશે. એ તમારે તમારી ફેરબુકમાં લખી નાખવાના રહેશે. તો હવે આપણે આ તમારું હોમવર્ક થયું. હવે આપણે આ ચેપ્ટરમાં થોડા આગળ વધીએ. એમાં આવે છે પુનરાવર્તનમ 1. એમાં આ પુનરાવર્તનમ 1 છે એની અંદર એક આપણી સામે આખું એક ગોળાકારનું એક કોષ્ટક આપણે કહીએ એને, એ અહીંયા મૂકવામાં આપણી સામે આવ્યું છે. તો એની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ, પેલા કોષ્ટક જોઈ લઈએ. પ્રશ્ન 1 છે કોષ્ટકની અંદર કે નીચે આપેલ વર્તુળ પરથી વાક્ય બનાવો. જે અહીં કોષ્ટક વર્તુળ આપેલું છે, સોરી, એ વર્તુળ આપેલું છે ગોળાકારનું. એ વર્તુળ એના દ્વારા તમારે પ્રશ્નો બનાવવાના છે. એમાં વચ્ચે એટલે કે મધ્યમાં એવું લખેલું છે લિખતી, ક્ષિપતિ, પાઠયતિ, કરોતિ અને વર્ષતિ. 5 એ ક્રિયાપદો મૂકવામાં આવ્યા છે. અને ફરતા આપણે જોઈએ તો પ્રથમ લાઈનમાં, પહેલી લાઈનમાં ક્રીડકથી શરૂ કરી ક્રીડક, ધાવક, શબાના, માતા, રાધા, લેખક, કૃષક અને શિક્ષક એ આપેલા છે. હવે હું તમને સમજાવી દઉં પેલા વાક્યમાં. તો જે આ પેલા વર્તુળની અંદર, જે પહેલી લાઈનની અંદર આજે આપણે ક્રીડક, ધાવક, શબાના, માતા, રાધા, લેખક, કૃષક, શિક્ષક, એ બધા કરતા છે. તમે જે પણ વાક્ય બનાવો આ વર્તુળ ઉપરથી બનાવવાના છે. વર્તુળની બહાર કોઈ જવાનું નથી, એટલે કે બહારના કોઈ શબ્દ લેવાના નથી. આ વર્તુળમાં જ છે કર્તા, કર્મ અને ક્રિયાપદ ત્રણેય આ વર્તુળની અંદર છે. આ જે 3 ને 3, 6 ને 2, 8 ક્રીડક થી લઈને શિક્ષક સુધી, ક્રીડક, ધાવક, શબાના, માતા, રાધા, લેખક, કૃષક અને શિક્ષક, એમાં 8 કર્તાઓ આપણી સામે મૂકવામાં આવ્યા. જે તમારે વાક્ય બનાવવાના છે એ 8 કર્તાઓ તમારે પેલા લેવાના છે. તો એ 8 તમારે કર્તાઓ લેવાના છે. પછી આપણે જે બીજું એની અંદર બીજું દોરેલું છે એ બધા કર્મ છે. એમાં આપણે ધાવનમ થી શરૂ કરીએ. ધાવનમ, ભોજનમ, લેખમ, બીજમ, અભ્યાસમ, પાઠમ, કંદુકમ અને ક્રીડનકમ. એમ એ પણ 8 છે. 8 કર્તા અને 8 ક્રિયાપદ. 8 કર્તા અને 8 કર્મ આપણી સામે આવી ગયા. એકની સાથે એક જોઈન્ટ થશે. આમાં ક્રીડક છે તો એની સાથે કયું આવશે એ તમારે આની દ્વારા શોધવું. એ હમણાં પહેલા આપણે ચર્ચા કરી લઈએ પેલા કર્તા, કર્મ અને ક્રિયાપદ વિશે. હવે એમાં 8 કર્તા અને 8 કર્મ આપણે જાણી લીધા. હવે જે વચ્ચેનું સૌથી છેલ્લું વર્તુળ છે નાનું, એની અંદર ક્રિયાપદ ફક્ત 5 છે. પણ એ 5 આ 8 ની અંદર ચાલશે. એવી રીતે જ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં પહેલું છે લિખતી, સોરી. બીજું છે ક્ષિપતિ, ત્રીજું છે પાઠયતિ, ચોથું છે કરોતિ અને પાંચમું છે વપતિ. એમ આ 5 એ ક્રિયાપદ આપણી સામે મૂકવામાં આવ્યા છે.
કર્તા આવી ગયું, કર્મ આવી ગયું અને ક્રિયાપદ. હવે તમારે આમાંથી વાક્ય બનાવવાના છે. શરૂઆત કરીએ તો હું તમને 2-3 ઉદાહરણ આપી દઉં કે આમાંથી આપણે કોઈ પણ એક વાક્ય બનાવી લઈએ. હું 2-3 વાક્ય તમને બનાવી દઉં, પછી તમારે આમાંથી શોધીને બનાવવાનું છે. જો આ એક છે ને એક બુદ્ધિ તમારી, તમે જે આપણે 5 ચેપ્ટરો ભણ્યા એમાંથી જ આ વાક્ય લેવામાં આવ્યા છે. ના, એવું નથી, 1-2 વાક્ય છે એવા, પણ એના આધારે જ છે. આમાં કોઈ વધારે બુદ્ધિ દોડાવવાની જરૂર નથી. ફક્ત કર્તા છે એમાંથી આ 8માંથી કોનું કર્મ, કર્તાની સાથે કયું કર્મ લાગે એ તમારે શોધી લેવાનું છે. અને પછી એની સાથે કયું ક્રિયાપદ લાગે, એ કયું જોઈન્ટ થાય છે એ તમારે ખાલી શોધવાનું છે. ફક્ત સામાન્ય બુદ્ધિ વાપરવાની છે. હું તમને 1-2 વાક્ય બનાવી દઉં. આપણે લઈ લઈએ શિક્ષક. આપણી સામે અહીં આ શિક્ષક એ એક વાક્ય છે. હું અહીં બનાવી દઉં તમને વાત કે શિક્ષક. ચલો, મેં શિક્ષક લઈ લીધું 8માંથી. હવે આમાંથી મારે એક કર્મ લેવાનું છે. 8માંથી શિક્ષકની આરે કયું લાગશે? શિક્ષક ક્રીડનકમ નો ચાલે, શિક્ષક ધાવનમ નો ચાલે, શિક્ષમ લેખમ, શિક્ષક અભ્યાસમ ચાલી શકે. પણ આપણે અહીં પાઠક લઈએ, જે આપણી સામે દર્શાવવામાં આવ્યું છે. આ આપણે કર્મ લઈએ, શિક્ષક કહ પાઠમ. ચલો, કર્મ આવી ગયું. હવે આમાંથી આપણે ક્રિયાપદ શોધવાનું છે. પાઠયતિ લઈએ આપણે. શિક્ષક પાઠમ પાઠયતિ, શિક્ષક પાઠ ભણાવે છે. આ વાક્ય બની ગયું. એવી રીતે તમે કોઈ પણ લઈ શકો. ધાવક તમે લ્યો તો ધાવક ઉપર તમારે વાક્ય બનાવવાનું કે ધાવક, કર્તા લીધું, કર્મ કયું આવશે? ધાવક ધાવનમ કરોતિ. એવી રીતે વાક્ય બની શકે. તો તમારે આવી રીતે આ વર્તુળમાંથી ધાવક ધાવનમ કરોતિ, એવી જ રીતે ધાવક ધાવનમ કરોતિ, દોડવાની ક્રિયા કરે છે, એનો અર્થ એવો થાય. શિક્ષક પાઠમ પાઠયતિ, શિક્ષક પાઠ ભણાવે છે, એનો અર્થ એવો થાય. રાધા લીધો તો રાધા અભ્યાસમ કરોતિ, કે રાધા અભ્યાસ કરે છે, અથવા રાધા અભ્યાસમ લિખતી, કે રાધા અભ્યાસ લખે છે, એવું પણ થાય શકે. આવી રીતે તમારે આમાંથી એક કર્તા લેવાનું, આમાંથી એક કર્મ લેવાનું. એવું નથી, જો 5 ક્રિયા છે ને, 5 ક્રિયા એકમાં ક્યાંક 2 ક્રિયા એક સાથે લાગતી હશે. હમણાં જ આપણે વાક્ય જોયું કે રાધા અભ્યાસમ કરોતિ અને રાધા અભ્યાસમ લિખતી. એવી રીતે ઘણા એવા વાક્યો આની અંદર છે. એ તમારે ફક્ત બુદ્ધિ એમાંથી ચલાવી અને ફક્ત શોધવાનું છે. એવા ઘણા એવા કર્તા અને કર્મ છે, જેની સાથે ક્રિયા ફક્ત એક જ આવશે. કે આપણે આ રાધાનું ઉદાહરણ જોયું કે રાધા અભ્યાસમ લિખતી ચાલે ને કરોતી ચાલે, બે ક્રિયા એમાં ચાલી શકે. રાધા અભ્યાસ કરે છે અને રાજા અભ્યાસ લખે છે. એટલે એવા ઘણા પણ વાક્યો એવા આવા હશે કે એની અંદર એક કર્તા અને કર્મની સાથે ઘણા બધા ક્રિયાપદ એમાં એક જ વાક્યની અંદર લાગતા હોય, અથવા એક ક્રિયાપદ ઘણા બધા સાથે આવતું. તો સબાનાનો અર્થ સબાના લેખમ લિખતી અને રાધા અભ્યાસમ લિખતી. આ બેયમાં એક જ ક્રિયા છે. લ્યો, આ મેં તમને ઉદાહરણ આપી દીધું સામાન્ય.
સબાનાનું આપણે લીધું, સબાના અભ્યાસ લેખમ લિખતી અને રાધા અભ્યાસમ લિખતી. બે વાક્ય અલગ છે પણ ક્રિયા એક છે. સબાના લેખ લખે છે અને રાધા અભ્યાસ લખે છે. રાધા અને સબાના લેખમ અને અભ્યાસમ આટલું અલગ છે, ક્રિયા એક ને એક જ છે લખવાની. સબાના લેખ લખે છે અને રાધા અભ્યાસ લખે છે. એમ આ 5 ક્રિયા છે પણ એની અંદર એકની સાથે ઘણા બધા કર્તા અને કર્મની સાથે એમાં ઘણી બધી ક્રિયાઓ, બે વાક્યની અંદર એક ક્રિયાઓ લખી, એ તમે લખી શકશો, એમાં કોઈ એ રીતે તમે છૂટા છો. તો તમારે આમાંથી 8 વાક્ય તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. હરેકનું એક જ વાક્ય લખવાનું છે. જો વધારે નથી દેતો તમને અભ્યાસમાં, હોમવર્કમાં ફક્ત એકનું એક વાક્ય. શિક્ષક પાઠમ પાઠયતી, શિક્ષકનું વાક્ય પૂરું થઈ ગયું, હવે આવ્યું ક્રીડક. એવી રીતે તમારે 8 વાક્ય લેવાનું અને આની બહાર નથી જવાનું. જો આપણે પહેલા બોલી કરી કે આ જે વર્તુળ છે, વર્તુળની બહાર કોઈ જવાનું નથી, બહારના કોઈ શબ્દ લેવાના નથી, આ વર્તુળમાંથી લેવાનું છે. 8 કર્તા અને 8 કર્મ તમારી સામે છે, તમારે ખાલી જોઈન્ટ જ કરવાના છે. એની સાથે કેવું લાગે એટલું ખાલી તમારે કામ કરવાનું છે. અને પછી ડાયરેક્ટ એની ક્રિયા લિખતી, ક્ષિપતિ, પાઠયતી, કરોતી અને વપતિ, આમાંથી કોઈ પણ જેની સાથે જે ક્રિયા લાગતી હોય તમારે લગાડી દેવાની છે. આટલું કામ તમારે હોમવર્કની અંદર આ પુનરાવર્તન 1માં પહેલા પ્રશ્નમાં આવી રીતે વાક્યો બનાવવાના છે. 8 વાક્ય બનાવવાના છે. પણ આ વાક્ય આ વર્તુળની અંદર રહેવાનું છે, આની કોઈ બહાર જવાનું નથી. એ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. કોઈ બહારના વાક્ય કે બહારની કર્તા કે બહારનું કર્મ કે બહારની કોઈ ક્રિયા લેવાની નહીં. આ 5 કર્તા, 8 કર્તા, 8 કર્મ અને 5 ક્રિયાપદ, આમાંથી જ તમારે વાક્યો બનાવવાના છે. જોઈએ બીજો પ્રશ્ન. કે બીજો પ્રશ્ન છે કે નીચે આ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5 ખાલી જગ્યા તમારે પૂરવાની છે. વિવેકાનંદસ્ય વિદ્યાલય ખાલી જગ્યા ચલતી, ખેલ મહોત્સવ પ્રવેશ મહોત્સવ. આપણે વિદ્યાલય નહીં, વિવેકાનંદસ્ય ખેલ મહોત્સવ આપણે પાઠ ચેપ્ટર ભણી ગયા છીએ, એમાંથી જ છે. આમાંથી કયું આવે એ તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે. બીજો પ્રશ્ન છે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ખાલી જગ્યા હશે, એ પણ આપણે ભણી ગયા છે. તમે ભણી ગયા છો એમાંથી આ ખાલી જગ્યાઓ છે, ક્યાંય પણ બહારની નથી. તો એમાં પણ બીજી ખાલી જગ્યામાં પણ વિદુરહ અને ચાણક્ય, એમાંથી કયું આવે તમારે લખવાનું રહેશે. ત્રીજો પ્રશ્ન પુત્રી ખાલી જગ્યા નિદ્રા હતી, સુખમ અવસને અથવા દુઃખમ અવસને, એમાંથી કયું આવે? પુત્રી મમ ખલુ નિદ્રા હતી, આપણે એવું ચેપ્ટર જોયું હતું, એની અંદરથી આ લેવામાં આવ્યું છે. ચોથું છે તક્રમ ખાલી જગ્યા છે દુર્લભમ, રાવણસ્ય અથવા શક્રસ્ય, એ પણ તમે ભણી ગયા છો. શેમાં ભણી ગયા હતા આપણે? પ્રહેલિકામાં. હિટ તમને હું આપી દઉં છું કે શેમાંથી તમને આ મળશે. 5મું છે પ્રભાતે ખાલી જગ્યા વિકસતી, તારિકા વૃંદમ અને કલિકા વૃંદમ. હમણાં જ આપણે આ ચેપ્ટર ભણી ગયા લેક્ચરમાં, એનું છે. તો આ 5 ખાલી જગ્યાઓ તમારે તમારી એ ફેરબુકમાં એ લખવાની રહેશે. ત્રીજો પ્રશ્ન, આપેલા ચિત્ર જોઈ તેની સાથે આપેલા ગદ્યખંડ શુદ્ધ કરી ઉચ્ચારણથી વાંચો અને સમજો. આપણી સામે ચિત્ર આપેલું છે એક હાથીનું, આજુબાજુ વૃક્ષો છે, જંગલ હોય એવું લાગી રહ્યું, સાંજે નીચે કીડી પણ ચાલી રહી છે. તો આ ચિત્ર તમારે જોવાનું છે પહેલા, અને પછી એ ગદ્યખંડ એ શુદ્ધ કરીને ઉચ્ચારણ કરી વાંચી અને તમારે સમજવાનું છે. એકા પીપલિકા ગચ્છતિ, આપણે ગદ્ય જોઈ રહ્યા છીએ. એકા પીપલિકા, પીપલિકા એટલે કેવી થાય, એટલે પીપલિકા ગચ્છતિ, માર્ગે ગજઃ ત્વામ દૃષ્ટવા કથયતિ રે પીપલિકા મમ આગતઃ મમ માર્ગતઃ દૂરી ભવ અન્યથા અહમ ત્વામ મર્દયિષ્યામિ. પીપલિકા કિમપી ન વદતિ, પીપલિકા એ
કિમપી ન વદતી, એ કાંઈ પણ બોલી નહીં. અનંતરમ પીપલિકા શુંડાગ્રમ પ્રવિશતિ દસતી ચ. પછી અનંતરમ એટલે પછી, પીપલિકા એટલે કીડી, શુંડાગ્રમ એટલે શુંડના આગળના ભાગમાં, પ્રવિશતિ એટલે પ્રવેશ કરે છે, પેસી ગઈ જેને આપણે કહીએ. દસતી ચ ડંખ મારે છે અથવા કરડે છે. ગજઃ ત્રસ્ત ભવતી, ગજઃ એટલે હાથી, હાથી હેરાન પરેશાન થઈ જાય છે. સહ સ્વીકરોતિ યત સંસારે કોપી તુચ્છ ન ચ ઉચ્ચ સર્વે સમાના સંતિ, કે એ સ્વીકાર કરે છે કે આ સંસારમાં કોઈ પણ તુચ્છ એટલે કે હલકું નથી અને કોઈ ઊંચું ઊંચું પણ નથી. સર્વે સમાના ભવંતી, બધા સમાન છે, એક સરખા છે. આ ફક્ત તમારે વાંચી લેવાનું છે અને એને શુદ્ધ ઉચ્ચારણથી વાંચી અને સમજવાનું છે. આ તમારે લખવાનું નથી. જો હું ચિત્રનું તમને ફાઇનલ કરું, તમે કાલે ફેસબુકની અંદર કોઈ ચિત્ર ન દોરતા. આ ફક્ત તમારે વાંચવાનું છે અને સમજવાનું છે, લખવાનું નથી. એકવાર આખું ગદ્ય વાંચી જવાનું અને એનું સારા ઉચ્ચારણ, શુદ્ધ ઉચ્ચારણથી, સારા ઉચ્ચારણથી વાંચી અને એનો મેં જેવી રીતે ગુજરાતીમાં એનો ભાવાર્થ કીધો એવી રીતે તમારે એકવાર ભાવાર્થ એનો સમજી લેવાનો છે. ચોથો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યોમાંથી, એક મિનિટ, વાક્યોમાંથી સાચા વાક્યની સામે રાઈટની નિશાની અને ખોટાની સામે નિશાની કરો. કે રાઈટ અને રોંગની નિશાની, સાચા અને ખોટાની નિશાની કરવાની છે. આ ખરા ખોટા છે જેને આપણે કહીએ. નીચેના વાક્યોમાંથી સાચા વાક્યની સામે સાચાની નિશાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની તમારે કરવાની. જીવને ખેલસ્ય મહત્વમ નાસ્તિ, જીવનમાં ખેલનું મહત્વ નથી. શું છે વાક્ય? આ હું તમને કરાવી દઉં છું. ચાલો. ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ. હા, ચાણક્ય એ કંબલા એટલે પેલા કામળા હોય, પોતાના ઘરે લઈ ગયા. આ એ વાક્ય સાચું છે. પછી કાકસ્ય રવઃ કર્ણ પ્રિય, એ પણ વાક્ય ખોટું છે. શંકર ચતુર્મુખ અસ્તિ, ભગવાન શંકર એ 4 મુખ વાળા છે. ખોટું. બિડાલ ઉચ્ચૈ ભષતિ, ખોટું. એક વાક્ય બીજું છે એ સાચું છે, બાકી બધા એ ખોટા છે. હવે આવ્યું પ્રશ્ન 5. નીચે આપેલા ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. હવે આ ગુજરાતી વાક્ય આપીને તમે સંસ્કૃતમાં લખવાના છે. પેલું છે, હું અહીં બોલિંગ તમને કહી દઉં છું, લખીશ નહીં હું. તમારે આમાંથી મારું સાંભળેલું જોઈને તમારે એનું વાક્ય સંસ્કૃતમાં અનુવાદ કરી દેવાનું છે. તમને સંભળાય એમ હું બોલીશ. કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો, ઝડપથી દોડો. હવે હું એનું સંસ્કૃત અહીંથી કરી દઉં. નકર જો તમને ન મળે તો તમારે તમારી પાઠ્યપુસ્તકમાંથી, આ આપણે જે ભણી ગયા છે એની અંદર જ છે. પેલું છે, કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો, ઝડપથી દોડો. વિવેકાનંદ ખેલ મહોત્સવ, જે આપણે ચેપ્ટર ભણી ગયા હતા એની અંદર આ આપેલું છે. કતિપય બાલકાઃ ઉચ્ચૈઃ વદંતી ધાવત ધાવત શીઘ્રમ ધાવત. આનો અર્થ, આનો સંસ્કૃત અનુવાદ એવું થાય. બીજું વાક્ય છે, આ આપણું સાહસ છે. ઇદમ અસ્માકમ સાહસમ અસ્તિ. ત્રીજું વાક્ય છે, ઓ મચ્છર તું ગીત ન ગા. ઓ મચ્છર તું ગીત ન ગા. રે મશક ત્વમ ગીતમ મા ગાય. અથવા રે મશક ત્વમ ગાનમ મા કુરુ.
બે થાય, બે વાક્ય સાચા પડે તમે જે પણ લખ્યું હોય તે. ઓ મચ્છર તું ગીત ન ગા, રે મશક ત્વમ ગીતમ માં ગાય, અથવા રે મશક ત્વમ ગાનમ માં કુરુ. બંને વાક્યો સાચા પડે, બે કોઈ ખોટા વાક્ય નથી. ચોથું વાક્ય ચંદ્રમ અસ્ત તરફ જાય છે. ચંદ્ર અસ્તમ પ્રતિ ગચ્છતિ. ચંદ્ર અસ્તમ પ્રતિ ગચ્છતિ. અને પાંચમું વાક્ય છે નદીઓ પોતાનું પાણી પીતી નથી. નદ્યઃ સ્વકીયમ જલમ ન પીબંતી સોરી, ઘણી બધી છે ને એટલા માટે ક્રિયા આપણે બહુવચનમાં લેવી પડે. એક નદી હોત તો કે નદી પોતાનું પાણી પીતી નથી તો ત્યાં પીબતી આવે, પણ નદીઓ છે એટલા માટે નદ્યઃ સ્વકીયમ જલમ ન પીબંતી. નદી પોતાનું પાણી પીતી નથી. આ આપણે તમને સોલ્વ કરાવી દીધું. આ પાંચેય પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં જે રીતે વાત થઈ લખવાનું. ફક્ત એક ચિત્ર વાળો છે, ફક્ત તમારે જે આપણે હાથીનું ચિત્ર જોયું અને એક ગદ્ય આપણે જોયું એ તમારે ફક્ત વાંચવાનું છે અને સમજવાનું છે. બાકી 4 પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને આપણે જે 5મું ચેપ્ટર જોયું પ્રભાત વર્ણનમ, સવારનું વર્ણન, જેના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો, શબ્દાર્થ વિભક્તિ વચનના રૂપો જે આપણે જોયા હોય એ તમારે ફેરબુકમાં લખવાના રહેશે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોઈએ છીએ. ફરીવાર મળીશું ત્યારે સંસ્કૃતમાં 6થા ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. તો આ તમારે તમારું હોમવર્ક તમારી ફેરબુકમાં લખી સંસ્કૃતના ટીચરને મોકલી દેવાનું રહેશે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોયું.